પશ્ચિમ બંગાળની બારાસત અને મથુરાપુર લોકસભા સીટ પર એક બૂથ પર આજે ફરી મતદાન થઈ રહ્યું છે। ચૂંટણી પંચે સોમવારે અહીં ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો। આ કેન્દ્રો પર 1 જૂનના રોજ મતદાન યોજાયું હતું, પરંતુ ગેરરીતિની ફરિયાદો બાદ અહીં ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે। આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે। બારાસતના દિંગગા વિધાનસભા કેન્દ્ર અને મથુરાપુરના કાકદ્વીપ વિધાનસભા કેન્દ્રમાં સ્થિત બૂથ પર ફરીથી મતદાન થઈ રહ્યું છે। પંચે કહ્યું કે આ બૂથ પર ફરીથી મતદાન કરવાનો નિર્ણય સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટના આધારે લેવામાં આવ્યો છે। આ બંને જગ્યાએ ગેરરીતિની ફરિયાદો મળી હતી। નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કા માટે મતદાન થઈ ગયું છે। 7મા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ પૂર્ણ થયું હતું। ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે। તો આ ચૂંટણીને લઈને એક્ઝિટ પોલમાં જે કહેવામાં આવ્યું છે, એક્ઝિટ પોલ મુજબ આ હિસાબે એનડીએ ગઠબંધન 371 401 સીટો જીતી શકે છે, જ્યારે ભારત ગઠબંધન 109 થી 139 બેઠકો જીતી શકે છે। અન્ય પક્ષો 28 થી 38 બેઠકો મેળવી શકે છે। તમને જણાવી દઈએ કે તમામ રાજકીય પક્ષો સતત પોતાની જીતના દાવા કરી રહ્યા છે।